તાજેતરમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે જો મધ્ય ગુજરાતમાં ખેડાની વાત કરવામાં આવે તો ખેડામાં જે છે તે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ચારે બાજુ ખેડાના કેટલાક વિસ્તારોમાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે ખેડામાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કેવી સ્થિતિ છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, i24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। જે રીતે વાત કરવામાં આવે તો હાલ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે। વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય, મહેસાણા હોય તેમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। તો બીજી બાજુ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જબરજસ્ત વરસાદ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જો ખેડાની વાત કરવામાં આવે તો ખેડામાં પણ જે છે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેડાના કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તામાં પાણી છે કે પાણીમાં રસ્તા છે એવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પ્રશ્ન ઉઠી રહ્યો છે અને ચારે બાજુ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। સ્થાનિકો પણ સતત વહીવટી તંત્ર, સ્થાનિક તંત્ર છે તેને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ પાણીનો નિકાલ કરવામાં આવે, કારણ કે જીવન નિર્વાહ કરવો ખૂબ મુશ્કેલ થઈ ચૂક્યો છે। અને ખાસ જે અમારા રિપોર્ટર ખેડામાં ઇમરાન વોરા છે તેમને પહેલા સાંભળી લઈએ અને સમગ્ર માહિતી જે હાલમાં ખેડામાં જોવા મળી રહી છે તે જોઈ લઈએ। સમગ્ર ગુજરાતની અંદર આજે જે વહેલી સવારથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તો જેની વાત કરવામાં આવે તો કઠલાલ તાલુકાના જે લસુંદરા ગામની અંદર જે નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારોની અંદર ઘણા વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા છે ત્યારે તંત્ર ક્યાંક ને ક્યાંક ઘેરી નિંદ્રામાં લાગી રહ્યું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું તેવું લાગી રહ્યું છે। કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી હતી કે હાલ તો જે આજે પાણી ભરાયા છે, જે ઢીચાણ સમાજે પાણી ભરાયા છે, જે અવિરત 24 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાય છે ત્યારે અહીંના જે રહીશો છે, રહીશોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે શાળા કોલેજે જતા જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને પણ પાણીમાં થઈને પસાર થવું પડતું હોય છે। ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર જે ઘેરી નિંદ્રામાં ઊંઘી રહ્યું છે એ ઘેરી નિંદ્રામાંથી જાગી જાય અને અહીંયાનો જે આ નીચાણવાળો જે વિસ્તાર છે, જે લસુંદરાનો પગીઓલો જે વિસ્તાર કહે છે એ જે અહીંનો જે આ રસ્તો છે ફૂલછત્રપુરા અને જે ફાગવેલ ભાથીજી મંદિરને જોડતો જે આ એક રસ્તો છે એ રસ્તા ઉપરથી ઘણા વાહનો પણ પસાર થતા હોય છે, ફાગવેલ દર્શનાર્થીઓ પણ પસાર થતા હોય છે। અને આ જે લસુંદરા છે એ લસુંદરા ઠંડા ગરમ પાણીનું જે એક જોવાલાયક સ્થળ છે એ સ્થળની અંદર જો તંત્ર ઘેરી નિંદ્રામાં રહેતી હોય તો તંત્ર ક્યારે ઘેરી નિંદ્રામાંથી જાગશે તે હવે જોવું રહ્યું। આ જે અહેવાલ છે લસુંદરાનો લાઈવ 24ની અંદર રજૂ થતાની સાથે તંત્ર ઘેરી નિંદ્રામાંથી ક્યારે જાગે છે તે હવે જોવું રહ્યું। જે રીતે વાત કરવામાં આવે તો તમને આ દ્રશ્યો જોઈને પણ થતું હશે કે આ સ્થાનિકો જે ખેડામાં ગ્રામ્ય વિસ્તારના જે સ્થાનિકો છે તે કેવી રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા હશે, કારણ કે ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિક તંત્રને સતત અપીલો કરવામાં આવી રહી છે કે કોઈ પણ ભોગે આ પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ જે છે તે હાલમાં વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અમારા રિપોર્ટર ઇમરાન વોરા પણ કહી રહ્યા છે કે જે ખેડાના આ ગામડિયા વિસ્તારોમાં કેવી ગંભીર સ્થિતિ વરસાદને લઈને જોવા મળી રહી છે। વહીવટી તંત્ર ચોક્કસપણે ઊંઘમાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તો હવે જોવું રહ્યું કે ખેડાનું એ વહીવટી તંત્ર ક્યારે જાગે છે, સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે અને આજે હાલમાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો જે વારો જોવા મળી રહ્યો છે તેમની મુશ્કેલીનો ક્યારે નિવારણ થાય છે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવતા રહેજો અને વરસાદને લઈને કોઈ માહિતી હોય તો અમને પણ શેર કરતા રહેજો। અમે તમારા સુધી અન્ય દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીશું અને ખાસ i24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।